કાલે અચાનક બેઠા બેઠા મારા પગની નસ ચડી ગઈ અને પછી તો પગમાં એટલો દુખાવો થયો કે વાત જ ના પૂછો. તમને પણ આવું ઘણી વખત થતું હશે ને કે બેઠા બેઠા કંઈક કામ કરતા અથવા તો ઊંઘતા ઊંઘતા તમારા હાથ, પગ, પીઠ અથવા તો ગરદન અથવા તો શરીરના કોઈ પણ જગ્યાએ નસ ચડી જતી હશે અને તમને પણ દુખાવો થતો હશે. પણ શું તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ જે નસ છે એ શા માટે ચડે છે અને અચાનક જ નસ ચડવાથી જે દુખાવો થાય છે એનાથી તુરંત જ આપણે કેવી રીતે રાહત મેળવી શકીએ? નહીં આવ્યો હોય ને તો આ જે નસ ચડી ગઈ છે તેનાથી રાહત મેળવવા માટે તમે તુરંત જ 5 કામ કરીને આ દુખાવાથી તુરંત રાહત મેળવી શકો છો. એટલું જ નહીં, આ નસ શા માટે ચડે છે એ પણ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર. મારું નામ છે મેઘા. હવે આ જે નસ છે એ શા માટે ચડે છે અને અચાનક દુખાવો થાય તેનાથી રાહત કેવી રીતે મેળવવી એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે આપણે બધાએ આખા જીવનમાં કોઈ ને કોઈ વખત તો એવો અનુભવ કર્યો જ હશે કે કંઈક કામ કરતા કરતા અથવા તો ઊંઘતા અથવા તો ઊભા હોય એ સમયે અચાનક જ હાથ, પગ કે ગરદન કે પીઠ કોઈ પણ જગ્યાએ નસ ચડી જતી હોય છે અને આ જે નસ ચડી જાય એ બાદ અસહ્ય દુખાવો થતો હોય છે. અને હવે પ્રશ્ન એ થાય કે આ જે દુખાવો છે તેનાથી આપણે રાહત કેવી રીતે મેળવવી, ફટાફટ આ જે દુખાવો છે દૂર કેવી રીતે કરવો? તો આ માટે તમે 5 કામ કરી શકો છો. સૌથી પહેલા તો તમે જે જગ્યા પર નસ ચડી છે એ જગ્યા પર સ્ટ્રેચિંગ કરો. એટલે કે જો તમારા પગમાં નસ ચડી છે તો તમારા પગને લાંબો કરે અને તેને સ્ટ્રેચ કરો. એટલું નહીં, જો તમને હાથમાં નસ ચડી છે અથવા તો પીઠ કે ગરદનમાં નસ ચડી છે તો તમે એ જગ્યા પર પણ સ્ટ્રેચિંગ કરી શકો છો. આવું કરશો એટલે તમારું જે બ્લડ સર્ક્યુલેશન છે, જે રક્ત પરિભ્રમણ છે એ સુધરી જશે અને ધીરે ધીરે આ જે દુખાવો છે ઓછો થઈ જશે અને જે નસ ચડી છે એ પણ ઉતરી જશે. અને જો તમને વારંવાર નસ ચડવાની સમસ્યા થતી હોય ને તો તમારે રેગ્યુલર કસરત કરવી જોઈએ, થોડીક ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. આવું કરશો તો જે તમારું બ્લડ સર્ક્યુલેશન છે એ સારી રીતે થશે અને તમને આ જે નસ ચડવાની પ્રોબ્લેમ થાય છે તેનાથી તમને તુરંત જ છુટકારો મળી જશે. બીજું છે, તમે એ જગ્યા પર બરફ ઘસો. હવે જ્યારે પણ અચાનક જ તમને નસ ચડી જાય અને એ બાદ તમને અસહ્ય દુખાવો થાય તો સ્ટ્રેચિંગ કર્યા બાદ એ જગ્યા પર તમે 3 થી લઈને 15 મિનિટ સુધી બરફ ઘસી શકો છો. હવે આમ કરશો એટલે જે દુખાવો છે એ તુરંત જ ઓછો થવા લાગશે અને જે નસ ચડી ગઈ છે એ પણ ઉતરી જશે. અને જો તમને વધારે દુખાવો થતો હોય તો તમે એ જગ્યા પર તેલની માલિશ પણ કરી શકો છો. આ જે છે ત્રીજો નુસ્ખો છે. જો તમને અચાનક જ નસ ચડી જાય અથવા તો એને કારણે તમને અસહ્ય દુખાવો થતો હોય તો તમે જે તેલ છે તેને થોડું ગરમ કરો ને બાદ તે જગ્યા પર તમે પ્રોપર એ જ જગ્યા પર તેલની થોડી સમય માટે માલિશ કરો. આવું કરવાથી જે નસ છે ઉતરી જશે અને દુખાવામાંથી પણ તમને રાહત મળી જશે. આ પ્રશ્ન એ થાય કે કયા તેલની માલિશ કરવી જોઈએ? તો તમે સરસવ, તલ આ બધા તેલની માલિશ કરી શકો છો. અને આ સિવાય જો તમારા ઘરમાં નારિયેળ તેલ છે તો એ સૌથી બેસ્ટ વસ્તુ છે. તમે નારિયેળ તેલને થોડું ગરમ કરો અને બાદ જે નવશેકું તેલ છે તેને એ જગ્યા પર માલિશ કરવાથી આ જે નસ ચડ્યા બાદ જે દુખાવો છે તેની સમસ્યાથી તમને તુરંત જ રાહત મળી જશે. ચોથું છે, તમે ગરમ પાણીથી શેક કરો. હવે જો તમને અચાનક જ નસ ચડી ગઈ છે ને એ સમયે તમને આસપાસ કોઈ બરફ ના મળે અથવા તો તેલની માલિશ કરવાનો મોકો ના મળે તો તમે ગરમ પાણીથી એ જગ્યા પર શેક પણ કરી શકો છો. જે જગ્યા પર તમને નસ ચડી ગઈ છે એ જગ્યા પર તમે 2 થી 5 મિનિટ સુધી જે ગરમ પાણી છે તેનો શેક કરો અથવા તો જે હીટિંગ પેડ છે તે પણ રાખીને તેનો પણ શેક કરી શકો છો. અને છેલ્લું છે કે તમે એ જગ્યા પર જો દુખાવો તમને વધારે થાય છે તો તમે ગરમ પાણીથી નાહી પણ શકો છો. આવું કરવાથી જે બ્લડ સર્ક્યુલેશન છે એ સારું થઈ જશે અને અચાનક જ જે દુખાવો થાય છે તેમાં ઘણી તમને રાહત મળી જશે. અને આ સિવાય ખાસ ધ્યાન રાખો કે પાણી જો તમે ઓછું પીઓ છો ને તો એના કારણે પણ તમને વારંવાર નસ ચડવાની સમસ્યા થઈ શકે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખો કે તમે આખા દિવસમાં 8 થી 10 ગ્લાસના પાણીના પી લો. અને આવું કરશો એટલે તમને જે નસ ચડવાની સમસ્યા છે એનાથી તો છુટકારો મળશે, સાથે જ તમારું જે શરીર છે એ પણ સારું રહેશે અને આ સાથે તમારે ફિઝિકલ એક્ટિવિટી પણ કરવી પડશે. આ સિવાય નસ પર નસ ચડવાના બીજા પણ કારણો છે અને તેમાંથી ખાસ કરીને એક છે કે તમારી ખરાબ લાઈફસ્ટાઈલ. જો તમે બહારનું વધારે ખાવ છો, ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ વધારે ખાવ છો તો તમારા શરીરમાં જે ન્યુટ્રિશન છે તેની ઉણપ થશે અને ખાસ કરીને વિટામિન સી ની ઉણપ થવાથી આ જે નસ પર નસ ચડવાની સમસ્યા છે ને એ વધી શકે છે. વિટામિન સી આપણા શરીરમાં લચીલાપણું લાવે છે. એટલું જ નહીં, આપણા જે બ્લડ સેલ્સ છે તેને પણ મજબૂત કરે છે. જો તમારા શરીરમાં વિટામિન સી ની ઉણપ હશે ને તો તમને આરામથી શરીરમાં કોઈ પણ જગ્યાએ નસ પર નસ ચડવાની સમસ્યા થઈ શકે છે. એટલા માટે ખાસ કરીને તમારી ડાયટમાં તમે વિટામિન સી જે છે તેને ઉમેરો અને ખાટા ફળો પણ વધારે ખાવાનું રાખો. આ સિવાય જો તમારા લોહીમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વોનો અભાવ હોય ને તો પણ તમને નસ ચડી શકે છે. એટલું જ નહીં, જો તમે વધુ દારૂ પીઓ છો તો પણ તમને નસ પર નસ ચડવાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય જો તમે વધારે સ્ટ્રેસ લો છો, તમારા શરીરમાં સુગર લો થઈ જાય છે તો પણ તમને નસ પર નસ ચડી શકે છે. એટલું જ નહીં, જો તમારા શરીરમાં હિમોગ્લોબિન ઓછું હશે તો પણ તમને આ સમસ્યા વધુ થશે, કારણ કે
જો હિમોગ્લોબિન ઓછું હોય તમારા શરીરમાં તો જે બ્લડ સર્ક્યુલેશન છે એ પણ ઓછું થશે અને જે લોહી છે એ શરીરના બીજા ભાગોમાં ઓક્સિજન પણ સારી રીતે નહીં પહોંચાડી શકે. એટલા માટે ખાસ ધ્યાન રાખો કે તમારા શરીરમાં જે હિમોગ્લોબિન છે એ પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ. આ સિવાય જે જરૂરી તત્વો છે, જે ન્યુટ્રિશન છે એ પણ તમને પૂરા પ્રમાણમાં મળી રહે. અને આ માટે તમારી જે લાઇફસ્ટાઇલ છે તેને તમારે સુધારવી પડશે. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટર પાસે એક વખત તો ચોક્કસથી જવું જોઈએ. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલ VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.